સિનોર તાલુકાના સાદલી ગામ સ્થિત પંચવટી ગાર્ડનમાં વિકલાંગ હેન્ડીકેપ તેમજ જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ, શ્રીરંગ સેવા ટ્રસ્ટ તેમજ દાતા શ્રીમતી કમળાબેન સિંહ વાડદના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંદાજે 100થી વધુ જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સાદલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સંકેત પટેલ વિશેષ ઉપસ્થિત રહીને સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સ્કૂલ બેગ, ધાબળા, સાયકલ સહિતની ઉપયોગી સામગ્રીનું વિતરણ કરીને સમાજ સેવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે છે। આજ રોજ સિનોર તાલુકાના સાદલી પંચાયતના બાગ ખાતે વિકલાંગ અને દિવ્યાંગ બેવને બ્લેન્કેટ આપવામાં આવ્યા છે અને શ્રીરંગ સેવા ટ્રસ્ટ અને મીનાબેન ભાટિયા તરફથી આ બ્લેન્કેટ અને બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે આખા ગુજરાતની અંદર શ્રીરંગ સેવા ટ્રસ્ટ બધાને બ્લેન્કેટ, બાઇસિકલ, સ્કૂલ બેગ, ચોપડા બધું વિતરણ કરીએ છીએ। અત્યારે બી અમે અહીંયા આગળ આવ્યા છે અને સમગ્ર સાદલી ખાતે બધા જે બી દિવ્યાંગ અને વિકલાંગ છે એમને ધાબળાનું વિતરણ કરેલ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।